નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાન વિશે આપ જો ઊંડાણપૂર્વકનો અને રસપ્રદ અભ્યાસ કરવા માંગતા હોવ તો જોડાયેલા રહો મારી આ યુટ્યુબ ચેનલ સાથે. હું નરેન્દ્ર સુથાર, વીએલ હાઈસ્કૂલ નલિયા, આપનું મારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયના પ્રકરણ 1 સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ એની આપણે તલસ્પર્શી ચર્ચા કરીએ. આપણા પ્રકરણની પ્રસ્તાવના જોઈએ તો માનવી આસપાસના જગતના અનુભવની જાણકારી જ્ઞાનેન્દ્રિયો દ્વારા મેળવે છે, જેમાંથી અમુક જે પસંદગીયુક્ત ઉદ્દીપક હોય એના પ્રત્યે પોતાની સમગ્ર માનસિક એકાગ્રતા કેન્દ્રિત કરે છે. જગત પ્રત્યેના પોતાના ભૂતકાળના અનુભવો અને જે શિક્ષણ લીધું હોય એના આધારે માનવી ઉદ્દીપકનું અર્થઘટન કરીને તે મુજબ વર્તન કરતો હોય છે. માનવ વર્તનની આ પ્રક્રિયાને આપણે અનુક્રમે સંવેદન કહીએ છીએ, ધ્યાન કહીએ છીએ અને પ્રત્યક્ષીકરણ કહીએ છીએ. તો મિત્રો, આપણે આ 3 મુદ્દા, એમાં જે પહેલો મુદ્દો છે સંવેદન, એના વિશે ચર્ચા કરીએ છીએ. તો સૌ પ્રથમ જોઈએ સંવેદન એટલે શું. સંવેદન એટલે શું? તો સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે. આ 5 જ્ઞાનેન્દ્રિયો આંખ, નાક, કાન, જીભ અને ત્વચા, એના દ્વારા આપણને જે જે અનુભવ થાય છે આ દુનિયાનો, એ આપણા માટે સંવેદન છે. બીજી વ્યાખ્યા છે, સંવેદન એટલે સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાંના સંવેદન કેન્દ્ર સુધી પહોંચવાથી ઉત્પન્ન થાય છે. આપણી જે સભાન અવસ્થા હોય ત્યારે આપણે જે અનુભવ કરીએ છીએ, આપણને જે અહેસાસ થાય છે, એના માટે જવાબદાર જે ચેતાતંતુઓ છે, એ ચેતાતંતુઓ ઉત્તેજાવાના કારણે મગજમાંના જે સંવેદન કેન્દ્રો સુધી એની માહિતી પહોંચે છે, અને એ માહિતી પહોંચવાથી આપણને જે પણ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિનો અહેસાસ થાય છે એને આપણે સંવેદન કહીએ છીએ. હવે સંવેદનની વિશેષતાને આધારે સંવેદકોના 3 વર્ગો છે, એની આપણે ચર્ચા કરીએ. તો આ 3 વર્ગોમાં સૌથી પહેલાં છે બાહ્ય સંવેદકો. મિત્રો, બહારના પર્યાવરણમાં રહેલા જે ઉદ્દીપકો છે, એમાં પ્રકાશ છે, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ, દબાણ, એના માટે આપણા જ્ઞાનેન્દ્રિયોને થતો જે અનુભવ છે એ જવાબદાર છે. બીજા છે શરીર સંવેદકો, એટલે આપણા શરીરની જે આપણી આંતરિક રચના છે એ એના માટે જવાબદાર હોય છે. ઉદાહરણ તરીકે આપણને દેખાય છે, દ્રષ્ટિ સંવેદન થાય છે, એના માટે આપણી આંખની રચનામાં રહેલા સળી અને શંકુ આકારના જે કોષો છે એ એના માટે જવાબદાર છે. એની ઉત્તેજના એના માટે જવાબદાર છે. સંભળાય છે, શ્રવણ સંવેદન, એના માટે આપણા આંતરકર્ણની અંદર રહેલા જે સૂક્ષ્મ વાળકોષો છે એ એના માટે જવાબદાર છે. અને ત્રીજા છે આંતરિક સંવેદકો. આંતરિક સંવેદકો એટલે આપણા શરીરના અંદર જે ફેરફાર થાય છે એ એના માટે જવાબદાર હોય છે. દાખલા તરીકે હોજરી ખાલી થાય એના કારણે આપણને ભૂખનો અહેસાસ થાય છે. ગળામાં શોષ પડવાથી તરસનું સંવેદન આપણે અનુભવીએ છીએ. ફેફસા કે રક્તવાહિનીઓમાં જે ફેરફાર થાય છે એના કારણે ગભરામણ આપણને થતી હોય છે. તો એ આંતરિક સંવેદનો એના માટે જવાબદાર હોય છે. હવે મિત્રો, સંવેદનના 5 પ્રકારો છે. એમાં આપણે સૌથી પહેલાં દ્રષ્ટિ સંવેદનની ચર્ચા કરીએ. મિત્રો, થોડુંક ધ્યાન આપજો, ખૂબ રસપ્રદ ચર્ચા છે. દ્રષ્ટિ સંવેદન. તો દ્રષ્ટિ સંવેદન માનવ જીવનના તમામ સંવેદનોમાં સૌથી મહત્ત્વનું, અગત્યનું સંવેદન છે, જેમાં આપણા આંખની રચના, એના આંતરિક અવયવો, એ મગજ સુધી જતા વિવિધ ચેતાતંતુઓ અને મગજનો પણ એમાં સમાવેશ થાય છે.
એક ખાસ વાત, સંવેદનના અનુભવ માટે પ્રકાશની હાજરી અનિવાર્ય શરત છે. જો પ્રકાશ ન હોય તો આપણે કંઈ દેખી શકતા નથી. એટલા માટે સંવેદનનો અનુભવ થવા માટે પ્રકાશની હાજરી અનિવાર્ય છે. આંખની બાહ્ય રચનાની અહીંયા બાજુમાં આકૃતિ આપી છે, એના ઉપર થોડીક નજર કરીએ. સૌથી બહારનો જે ભાગ છે, પાપણ, અશ્રુગ્રંથિ, અક્ષિપટલ, કૃષ્ણમંડળના સ્નાયુઓ, કીકી, દગપટલ, તો એની બાજુમાં સમજૂતી છે, આપણે સમજીએ. તો આંખની બાહ્ય રચના સામાન્ય રીતે આપણે અરીસા સામે ઊભા હોઈએ ત્યારે અથવા તો બીજાની આપણે આંખ જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને દેખાય છે. જેમાં જે સફેદ રંગનો ભાગ છે તેને અક્ષિપટલ કહે છે. તે સફેદ તંતુઓનો બનેલો છે અને અપારદર્શક છે. તેને કારણે જ આપણી આંખની અંદરના ભાગનું રક્ષણ થાય છે. આંખના ડોળાનો જે કાળો ભાગ જે પારદર્શક છે, જે વચ્ચે આકૃતિમાં જોઈ શકો છો, કૃષ્ણમંડળ એવું લખ્યું છે એ ભાગ, તો આંખના ડોળાનો કાળો ભાગ જે પારદર્શક છે અને જેના માધ્યમથી પ્રકાશનું કિરણ એ આંખમાં પ્રવેશી શકે છે, એને આપણે દગપટલ કહીએ છીએ. આંખના સફેદ ભાગમાં વચ્ચે દેખાતો કાળો ભાગ, ભૂખરો કે માંજરો જે ગોળ ભાગ છે એને સ્નાયુ કહેવાય છે, જેના રંગને કારણે આપણી આંખનો રંગ દેખાય છે. આ કૃષ્ણમંડળના સ્નાયુઓ પરસ્પર સંકળાયેલા કે સ્પર્શતા નથી. તેમની વચ્ચે રહેલી જગ્યાને આપણે કીકી તરીકે ઓળખીએ છીએ. આ કીકી એ કોઈ અવયવ નથી, પણ 1/8 ઇંચનું એક છિદ્ર છે, જેના માધ્યમથી આપણા આંખની અંદર એ પ્રકાશ અંદર પ્રવેશે છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ આંખની આંતરિક રચના. તો બાજુમાં જે આકૃતિ આપી છે એના ઉપર થોડીક નજર કરીએ તો એ આંતરિક રચનાની આકૃતિ છે. દ્રષ્ટિ સંવેદન માટે સર્વપ્રથમ જે વાત કરી કે પ્રકાશની હાજરી અનિવાર્ય છે. કેમ? તો પ્રકાશનું જે કિરણ છે એ દગપટલમાંથી કીકી અને નેત્રમણીમાંથી પસાર થઈને નેત્રપટલના ચોક્કસ ભાગ સુધી પહોંચે છે. ત્યાંથી દ્રષ્ટિચેતાઓ મારફતે વસ્તુનું પ્રતિબિંબ એ મસ્તિષ્ક છાલના પશ્ચખંડમાં આવેલા દ્રષ્ટિ સંવેદન વિસ્તારમાં પહોંચે છે, જેને કારણે આપણને દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય છે. એટલે કે આપણને પદાર્થ દેખાય છે. કેટલી તીવ્રતાવાળું પ્રકાશનું કિરણ નેત્રપટ સુધી પહોંચશે તેનું નિયમન એટલે કે કંટ્રોલ એ કૃષ્ણમંડળના સ્નાયુઓના સંકોચન અને પ્રસરણ ઉપર આધારિત છે. કૃષ્ણમંડળના સ્નાયુઓ પ્રકાશની તીવ્રતા પ્રત્યે અતિશય સંવેદનશીલ હોય છે. જો પ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ વિસ્તાર પામે છે, ફેલાય છે, જેથી કીકી નાની બને છે. અને જો પ્રકાશનું પ્રમાણ ઘટે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ સંકોચાય છે, જેથી કીકીનું કદ વધે છે. નજીકના કે દૂર રહેલા પદાર્થના સંવેદન માટે નેત્રમણી અને સિલિયરીના જે સ્નાયુઓ છે એ એના માટે જવાબદાર છે. મિત્રો, આની વધુ સમજૂતી માટે આપણે એક વિડીયો ક્લિપ છે, એનાથી વધારે આપણે ઊંડાણપૂર્વક સમજૂતી પ્રાપ્ત કરીશું. તો માનવ આંખની આંતરિક રચના. આ મોડ્યુલમાં તમે માનવ આંખની આંતરિક રચના અંગે શીખશો. આંખોના કારણે આપણે આ સુંદર દુનિયા જોઈ શકીએ છીએ. આંખની રચના ખૂબ જ સરળ લાગતી હોવા છતાં તેની રચના અને કામગીરી માનવામાં ન આવે એટલી જટિલ હોય છે. ચાલો માનવ આંખની આંતરિક રચનાને ખુલ્લી કરીએ. આંખ ગોળાકાર હોય છે અને અંદાજે 1 ઇંચનો વ્યાસ ધરાવે છે. તેમાં ઘણા ભાગો આવેલા હોય છે: પારદર્શક પટલ, શ્વેત પટલ, કનિનિકા, કીકી, નેત્રમણી, સિલિયરી, સ્નાયુઓ, નેત્રપટલ અને દૃષ્ટિચેતા તેના મુખ્ય ભાગો છે. પારદર્શક પટલ આંખનું સૌથી બહારનું પડ છે. તે પારદર્શક પદાર્થમાંથી બનેલો હોય છે અને બહારની બાજુ ઉપસેલો હોય છે. તે આંખને રક્ષણ આપે છે. કોઈ પણ પદાર્થ પરથી પરાવર્તિત પ્રકાશ પારદર્શક પટલમાંથી આંખમાં પ્રવેશે છે.
શ્વેત પટલ એ આંખનો સફેદ ભાગ છે. તે પ્રકાશ પ્રતિરોધક હોય છે અને આંખને એક આવરણ પૂરું પાડે છે. શ્વેત પટલની પાછળના ભાગે કનિનિકા આવેલું હોય છે. તે આંખનો રંગીન ભાગ છે. આંખનો રંગ એ વાસ્તવમાં કનિનિકાનો જ રંગ છે, જે ભૂરો, લીલો કે કથ્થઈ હોઈ શકે છે. કનિનિકા કીકીના કદને નિયંત્રણમાં રાખે છે. કનિનિકાની મધ્યમાં જોવા મળતા પોલા ભાગ કે કાળા ટપકાને કીકી કહેવાય છે. તે આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે. દિવસ દરમિયાન કીકી સંકોચાઈ જાય છે અને આંખમાં પ્રવેશતા પ્રકાશને ઘટાડે છે. અંધારામાં તે પહોળી થઈ જાય છે અને આંખમાં વધારે પ્રકાશને પ્રવેશવા દે છે. કીકીની બરાબર પાછળના ભાગે નેત્રમણિ હોય છે. તે પારદર્શક હોય છે અને તેનું મુખ્ય કાર્ય નેત્રપટલ પર પ્રકાશના કિરણોને બરાબર પાડવાનું છે. નેત્રમણિ અને સાદા કાચમાંથી બનેલા લેન્સ વચ્ચે શું તફાવત હોય છે? નેત્રમણિ પોતાની જાડાઈ બદલી શકે છે અને તેના કારણે તેની કેન્દ્ર લંબાઈ પણ બદલાઈ શકે છે. નેત્રમણિ પોતાની જાડાઈ બદલી શકે છે. તે વિશેષતાને વ્યવસ્થાપન શક્તિ કહેવાય છે. નેત્રમણિની જાડાઈ શાનાથી બદલાય છે? ચાલો જોઈએ. નેત્રમણિની જાડાઈ સિલિયરી સ્નાયુઓના કારણે બદલાય છે. સિલિયરી સ્નાયુઓ નેત્રમણિની આસપાસ આવેલા હોય છે અને તેને જાડા કે પાતળા કરવા માટે ગોઠવે છે. વ્યક્તિ જ્યારે નજીકનું જુએ છે ત્યારે નેત્રમણિ પહોળો થાય છે અને તેથી તેની કેન્દ્ર લંબાઈ ઘટી જાય છે. વ્યક્તિ જ્યારે દૂરના અંતરની કોઈ વસ્તુ જુએ ત્યારે તેના સિલિયરી સ્નાયુઓનું સહેજ વિસ્તરણ થાય છે. આ કારણે નેત્રમણિ સહેજ સંકોચાય છે અને કેન્દ્ર લંબાઈ વધે છે. આમ સિલિયરી સ્નાયુઓના સંકોચન અને વિસ્તરણના કારણે નેત્રમણિનો આકાર બદલાય છે અને વ્યાપકપણે બદલાતા વસ્તુના અંતરમાં આંખો તેને સ્પષ્ટ જોઈ શકે તે માટે મદદ મળે છે. નેત્રમણિની પાછળના ભાગે નેત્રપટલ આવેલું હોય છે. નેત્રપટલ નરમ અને પારદર્શક કોષોનું બનેલું હોય છે. તે પડદા તરીકે કામ કરે છે, જેના પર બહારની વસ્તુનું વાસ્તવિક અને વિરોધાભાસી પ્રતિબિંબ રચાય છે. નેત્રપટલ પર રચાતું પ્રતિબિંબ દૃષ્ટિ ચેતા દ્વારા મગજ સુધી પહોંચે છે. નેત્રપટલ પર વિરોધાભાસી પ્રતિબિંબ રચાતું હોવા છતાં મગજ તેને સીધા પ્રતિબિંબ તરીકે જ જુએ છે. આમ કોઈ પણ પદાર્થ પરથી પરાવર્તિત પ્રકાશ પારદર્શક પટલ અને કીકીના માધ્યમથી આંખમાં પ્રવેશે છે. નેત્રમણિ પ્રકાશના કિરણોને ફોકસ કરી નેત્રપટલ પર સીધું અને વિરોધાભાસી પ્રતિબિંબ રચે છે અને નેત્રપટલ તે પ્રતિબિંબને દૃષ્ટિ ચેતાની મદદથી મગજ સુધી પહોંચાડે છે. મગજ તે પ્રતિબિંબને જુએ છે, જેથી આપણે સામેની વસ્તુને જોઈ શકીએ છીએ. આશા છે કે તમે આંખના વિવિધ ભાગો આપણે જોઈ શકીએ તે માટે કેવી રીતે કાર્ય કરે છે તે સમજી ગયા છો. આ મોડ્યુલમાં તમે શીખ્યા કે આંખોની મદદથી આપણે આ સુંદર દુનિયા જોઈ શકીએ છીએ. આંખમાં ઘણા ભાગો આવેલા હોય છે. પારદર્શક પટલ, શ્વેત પટલ, કનિનિકા, કીકી, નેત્રમણિ, સિલિયરી સ્નાયુઓ, નેત્રપટલ અને દૃષ્ટિ ચેતા તેના મુખ્ય ભાગો છે. કોઈ પણ પદાર્થ પરથી પરાવર્તિત પ્રકાશ પારદર્શક પટલ અને કીકીની મદદથી આંખમાં પ્રવેશે છે. નેત્રમણિ પ્રકાશના કિરણોને ફોકસ કરી નેત્રપટલ પર સીધું અને વિરોધાભાસી પ્રતિબિંબ રચે છે અને નેત્રપટલ તે પ્રતિબિંબને દૃષ્ટિ ચેતાની મદદથી મગજ સુધી પહોંચાડે છે. જ્યારે મગજ આ પ્રતિબિંબનું અર્થઘટન કરે છે ત્યારે આપણે તે વસ્તુ જોઈ શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે શ્રવણ સંવેદન વિશેની માહિતી મેળવીએ. તો જગત સાથેના જીવંત સંપર્ક માટે વ્યક્તિને કાર્યક્ષમ શ્રવણેન્દ્રિયની જરૂર છે. કાર્યક્ષમ એટલે કે આપણે બહારના વાતાવરણમાં બીજા લોકોની સાથે પારસ્પરિક વ્યવહાર કરીએ છીએ તો
બોલીને સાંભળીને જ આપણે વ્યવહાર કરીએ છીએ, એટલા માટે સાંભળાય છે તો આપણે બોલી શકીએ છીએ. અવાજની દિશા પારખવા, અવાજના અંતરનો અંદાજ મેળવવા અને અવાજના આંદોલનોનું સ્વરૂપ સમજીને એને તફાવત પારખવા માટે કર્ણેન્દ્રિય એની સક્રિયતા ખૂબ જ આવશ્યક છે. સામાન્ય રીતે મનુષ્ય 20થી 20,000 સીપીએસ એટલે સાયકલ પર સેકન્ડ, તો 20થી 20,000 સીપીએસ હર્ટ્ઝ સુધીની કંપન સંખ્યા સુધીનો ધ્વનિ સાંભળી શકે છે. તેનાથી ઓછો અથવા તો વધારે કંપન સંખ્યાનો જે અવાજ હોય એ આપણે સાંભળી શકતા નથી. બાજુમાં એક આકૃતિ દર્શાવી છે મિત્રો, આપણા પુસ્તકમાં પણ આ આકૃતિ છે. તો શ્રવણ સંવેદનની આંતરિક રચના સમજવા તેને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. તો એક તો બાહ્ય કર્ણ, બીજું મધ્ય કર્ણ અને ત્રીજું આંતરકર્ણ. બાહ્ય કર્ણની અંદર કાનની બૂટ જેને કર્ણપાલી કહેવાય, કર્ણનલિકા જે નળી જેવો ભાગ છે એ, અને કર્ણપટલ જેને કર્ણઢોલ પણ કહી શકાય. તો કાનની બૂટ, કર્ણનલિકા અને કર્ણપટલનો સમાવેશ થાય છે. મધ્યકર્ણની અંદર જેમાં હથોડી તો આપણે જોઈ જશે, એરણ એટલે હળ જેવો એક હાડકાનો આકાર છે, એ એરણનો ભાગ. અને ત્રીજું છે પેંગળું એટલે મિત્રો જે ઘોડો હોય છે, ઘોડા ઉપર બેસનાર વ્યક્તિ જેમાં પગ ભરાવે છે, જે ત્રિકોણ જેવો આકાર ધરાવે છે, એને પેંગળું કહેવાય છે. તો આવા 3 હાડકાં છે, હથોડી, એરણ અને પેંગળું. તો આકાર ધરાવતા પરસ્પર જોડાયેલા જે 3 હાડકાં છે, તથા યુસ્ટેકિયન નલિકા જેનો બીજો છેડો ગળામાં ખુલે છે, તેનો મધ્યકર્ણમાં સમાવેશ થાય છે. ત્રીજું છે આંતરકર્ણના મુખ્ય 3 ભાગ છે. તેમાં મધ્ય ભાગ શંખાકૃતિ કે શંખકર્ણ અને અર્ધવર્તુળાકાર કર્ણવલય. હવે મિત્રો વધારે માહિતી મેળવીએ તો વાતાવરણમાં રહેલા જે અવાજના મોજાઓ છે એ કર્ણપાલીમાં એકઠા થઈ કર્ણનલિકા મારફતે કર્ણઢોલ સુધી પહોંચતા તેમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે, જેને પરિણામે કર્ણઢોલ સાથે સંકળાયેલા મધ્યકર્ણના 3 હાડકાઓમાં કંપન ઉત્પન્ન થાય છે, જે ધ્વનિ તરંગોનું અસ્થિ તરંગોમાં રૂપાંતર કરે છે. સમજો મિત્રો, અહીંયા શું કહ્યું છે? બહારથી આવતા જે ધ્વનિ તરંગો છે એનું અસ્થિ તરંગોમાં, એટલે જે હથોડી, એરણ અને પેંગળું આ 3 હાડકાં જોડાયેલા છે એના માધ્યમથી જે અવાજનો જે ધ્વનિનું તરંગ છે આગળ વધે છે, એટલે અસ્થિ તરંગોમાં એનું રૂપાંતર થાય છે. અને આ અસ્થિ તરંગો આંતરકર્ણમાં પહોંચતા જે આંતરકર્ણમાં જે પ્રવાહી રહેલું છે એ પ્રવાહી તરંગમાં પરિવર્તિત થાય છે. હવે આ જે પ્રવાહી તરંગમાં પરિવર્તિત થયેલા તરંગો હજુ આગળ વધે છે અને શંખાકૃતિ જે વચ્ચેનો ભાગ છે, અહીંયા શંખ જેવો આ ભાગ, આ શંખાકૃતિ કે કર્ણવલય અહીંયા દર્શાવેલા છે મિત્રો. આ કર્ણવલય તરંગો શંખાકૃતિ કે કર્ણવલયમાં આવેલા પ્રવાહીને ઉત્તેજિત કરે છે, જેને કારણે એમાં રહેલા સૂક્ષ્મ વાળકોષો એ ઉત્તેજાય છે અને ચેતાપ્રવાહ ઉત્પન્ન થાય છે. અને આ જે ચેતાપ્રવાહ ઉત્પન્ન થાય છે એ ચેતાપ્રવાહ મગજના નિમ્નખંડની અંદર આવેલા જે શ્રવણ કેન્દ્રો છે ત્યાં પહોંચતા આપણને ધ્વનિ સંવેદનનો અનુભવ થાય છે. હવે મિત્રો, શ્રવણ સંવેદન વિશે પણ એક વિડીયો ક્લિપ છે, ખૂબ જ ધ્યાનપૂર્વક આપણે એને નિહાળીએ અને સમજીએ. क्या तुमने कभी ये सोचा है कि हम म्यूजिक को कैसे सुन पाते हैं? अब तुम कहोगे कि राम, मेरा मोबाइल या फिर मेरा लैपटॉप ये साउंड को क्रिएट करता है और ऐसे ही मैं इस साउंड को सुन पाता हूं. लेकिन यहां पे बहुत कुछ और भी हो रहा है. देखो, एक स्पीकर ये बस अपने पास में रखी हुई एयर मॉलिक्यूल्स को आगे पीछे मूव करवाता है, इसे वाइब्रेट करवाता है, और फिर ये एयर मॉलिक्यूल्स ये अपने आगे वाली एयर मॉलिक्यूल को वाइब्रेट करवाती है, और ऐसे ही करते करते सारी मॉलिक्यूल की लेयर्स ये वाइब्रेट करने लगती हैं. अब एयर मॉलिक्यूल्स के इस वाइब्रेशन को हम साउंड वेव बुलाते हैं, और जब ये साउंड वेव ये हमारे कानों तक पहुंचती है ना, तो हम इस म्यूजिक को सुन पाते हैं.
लेकिन तुम ये सोच रहे होगे कि राम, हम एयर मॉलिक्यूल के इस सिंपल से मोशन से कैसे म्यूजिक को सुन पाते हैं। अब इसे समझने के लिए हमें देखना पड़ेगा हमारे ईयर को। मेरा मतलब है कि ईयर के स्ट्रक्चर को। तो आप देखते हैं कि ईयर के अलग अलग पार्ट्स ये कैसे साथ में काम करते हैं ताकि हम म्यूजिक को सुन पाएं। तो देखो, ईयर के मेजरली 3 पार्ट होते हैं। ये बाहरी हिस्सा, इसे हम बुलाते हैं आउटर ईयर। ये बीच वाला हिस्सा, इसे हम बुलाते हैं मिडिल ईयर। और ये अंदर वाला हिस्सा, इसे हम बुलाते हैं इनर ईयर। अब देखो, ये सबसे पहली पार्ट आउटर ईयर की होती है, इसे हम बुलाते हैं पिना। ये वो वाला पार्ट है जिसे तुम देख सकते हो, जिसे तुम टच कर सकते हो, या फिर जिसे पकड़ के तुम्हारी मम्मी तुम्हें डांटती हैं। अब देखो, पिना का फंक्शन ये है कि ये सारी साउंड वेव्स को कलेक्ट करता है और इन्हें भेज देता है हमारी ऑडिटरी कनाल के अंदर। अब साउंड वेव्स इस चैनल के थ्रू जाती हैं और फिर हिट करती हैं हमारे ईयर ड्रम को। देखो, ये इसे मैंने ग्रीन कलर से दिखा रखा है, लेकिन असल में ये ग्रीन कलर का होता नहीं है, ठीक है। अब देखो, इसे हम ईयर ड्रम इसलिए बुलाते हैं ना, क्योंकि ये एक ड्रम की स्किन की तरह होता है, ड्रम की ऊपर वाली लेयर की तरह। मतलब कि ईयर ड्रम ये एक ट्रांसपेरेंट लेयर है और ये बहुत ही सेंसिटिव है वाइब्रेशन की। हल्की सी मोशन होगी ना तो ये ईयर ड्रम वाइब्रेट करने लगेगा। यानी कि जब एयर मॉलिक्यूल्स ऑडिटरी कनाल के अंदर वाइब्रेट करते हैं और फिर ईयर ड्रम को स्ट्राइक करते हैं ना, तो फिर ईयर ड्रम ये भी वाइब्रेट करने लगता है। अब देखो, ईयर ड्रम ये आउटर ईयर और मिडिल ईयर को सेपरेट करता है। तो अब आओ बात करते हैं मिडिल ईयर की पार्ट्स की। तो मिडिल ईयर में होते हैं इंसान की बॉडी के सबसे छोटे 3 बोन्स, और इन तीनों को हम साथ में बुलाते हैं ऑसिकल्स। और इनके खुद के भी बड़े ही फैंसी नाम हैं। पहले वाले को हम बुलाते हैं मैलियस, दूसरे को इंकस, तीसरे को स्टेपीस। और मेरे पास यहां पे एक पिक्चर है जो कि दिखाती है कि असलियत में ये बोन्स कैसे दिखते हैं। तो देखो, इनके इंटरेस्टिंग शेप के कारण हम इन्हें कुछ कॉमन नाम भी देते हैं, जिन्हें कि याद करना थोड़ा आसान पड़ जाता है। पहले को हम बुलाते हैं हैमर, दूसरे को एनविल और तीसरे को स्टिरअप। देखो, अगर तुम घुड़सवारी करोगे ना तो स्टिरअप वो चीज होगी जिसपे कि तुम पैर रखोगे। अब देखो, जब ईयर ड्रम वाइब्रेट करता है तो इसके साथ साथ ऑसिकल्स ये भी वाइब्रेट करने लगते हैं। तो यानी कि ऑसिकल्स का फंक्शन ये हो गया कि ये वाइब्रेशन को ईयर ड्रम से इनर ईयर में ट्रांसफर करते हैं। लेकिन केवल यही इनका मेन फंक्शन नहीं हो गया। देखो, ये साउंड वेव्स की प्रेशर को एम्पलीफाई करके, इंक्रीज करके इनर ईयर में ट्रांसफर करते हैं। अब तुम ये सोच रहे होगे, यार यहां पे वाइब्रेशन प्रेशर को इंक्रीज करने की क्या जरूरत पड़ गई? तो देखो, इनर ईयर में होता है एक लिक्विड, ना कि एयर। और तो यानी कि यहां पे वाइब्रेशंस को हमें एक लिक्विड के अंदर ट्रांसफर करना है, ना कि एयर के अंदर। और तुम्हें अंदाजा होगा कि यार एक लिक्विड को वाइब्रेट करवाना ये थोड़ा मुश्किल काम होने वाला है कंपेयर टू एयर को वाइब्रेट करवाने से। तुमने ये खुद भी देख रखा होगा कि तुम आसानी से एयर में अपने हाथ को हिला पाते हो, लेकिन अगर वही तुम एक स्विमिंग पूल के अंदर हो तो पानी के अंदर हाथ को हिलाना ये थोड़ा मुश्किल हो जाता है। तो क्योंकि हमें यहाँ पे एक लिक्विड को वाइब्रेट करवाना है, इसलिए हमें यहाँ पे एक हायर प्रेशर की जरूरत होने वाली है, और यही करने में मदद करती है हमारी ऑसिकल्स। इनफैक्ट ऑसिकल्स ये प्रेशर को 20 गुना तक बढ़ा सकती हैं। अब तुम ये सोच रहोगे, राम ऐसा कैसे हो पाता है? तो देखो, ऐसा होता है ऑसिकल्स की स्ट्रक्चर के कारण। तो देखो, यहाँ स्टेपीज का एरिया ये बहुत ही छोटा है कंपेयर टू ईयर ड्रम के एरिया से। तो जब फोर्स ये ट्रांसमिट होता है फ्रॉम ईयर ड्रम टू स्टेपीज, तो ये कॉन्सेंट्रेट होता चला जाता है एक छोटे एरिया पे। और तुम्हें पता होगा कि जब सेम फोर्स ये एक छोटे एरिया में कॉन्सेंट्रेट हो तो यानी कि प्रेशर ये इंक्रीज होता चला जाएगा। क्योंकि देखो, प्रेशर होता है फोर्स बाय एरिया, और अगर एरिया छोटा हो जाए तो यानी कि प्रेशर ये बड़ा हो जाने वाला है। तो ऐसे ही ऑसिकल्स ये साउंड के प्रेशर को बढ़ा देती हैं। अब आप बात करते हैं इनर ईयर के बारे में। तो देखो, इनर ईयर ये होता है एक बोनी स्ट्रक्चर, और इसे मैंने यहां पर दिखा रखा है पर्पल कलर से। इनके ऊपर में होते हैं 3 सेमी सर्कुलर रिंग्स, और ये हमें मदद करते हैं बॉडी के बैलेंस को मेंटेन करने में। जब तुम चल रहे हो, दौड़ रहे हो या फिर डांस कर रहे हो तो तुम्हारी बॉडी की बैलेंस ये मेंटेन रहती है। ये होता है इनकी मदद से। तो देखो, वैसे ये हमें सुनने में मदद नहीं करती हैं, इसलिए इनके बारे में हम डिटेल में बात नहीं करने वाले हैं। हमें साउंड को सुनने में मदद करती हैं ये नीचे वाली पोर्शन, जो कि स्नेल की तरह दिख रही होगी। इसे हम बुलाते हैं कॉक्लिया। अब ये क्या करती हैं? तो देखो, भले ही ईयर के बाकी सारे पार्ट्स ये वाइब्रेट कर रहे हों, लेकिन जब तक ये वाइब्रेशन ये इलेक्ट्रिकल सिग्नल में कन्वर्ट नहीं होगी और हमारे ब्रेन तक नहीं जाएगी,
तब तक हम साउंड को नहीं समझ पाएंगे। और यही चीज होती है कॉकलिया के अंदर। देखो, जब स्टिरअप ये हमारे कॉकलिया को हिट करता है तो इसके अंदर की फ्लूइड ये वाइब्रेट करने लगती है, और फिर कॉकलिया में होते हैं कुछ स्पेशल सेल्स जो कि इस वाइब्रेशन को कन्वर्ट कर देते हैं इलेक्ट्रिकल सिग्नल में, और फिर यही इलेक्ट्रिकल सिग्नल ये ऑडिटरी नर्व्स की मदद से जाता है ब्रेन को, और फिर हम साउंड को समझ पाते हैं। अब एक आखिरी चीज, ये कॉकलिया के सेल्स ये बड़े ही शानदार होते हैं। ये जो इलेक्ट्रिकल सिग्नल जनरेट करते हैं ना, ये बहुत ही सेंसिटिव होते हैं। इनकी मदद से हम अलग अलग लाउडनेस की साउंड को सुन पाते हैं, अलग अलग फ्रीक्वेंसी की साउंड को सुन पाते हैं। इनकी मदद से हम ये बता पाते हैं कि साउंड कब लाउड है या फिर साउंड कब सॉफ्ट है, या फिर साउंड की फ्रीक्वेंसी ये कब हाई है, या फिर साउंड की फ्रीक्वेंसी ये कब लो है। अब इसी इंटरेस्टिंग चीज के कारण हम म्यूजिक के नोट्स को एंजॉय कर पाते हैं। अब आप वीडियो को यहीं पे खत्म करते हैं। हमने देखा कि हमारी आउटर ईयर का पिना ये साउंड वेव्स को कलेक्ट करता है और इन्हें ट्रांसफर कर देता है हमारे ईयर ड्रम के टुवर्ड्स, जो कि वाइब्रेट करना चालू कर देता है, और इसके कारण ये 3 बोन्स ऑफ ऑसिकल्स ये भी वाइब्रेट करने लगते हैं, और ये साउंड को एम्पलीफाई करके कॉकलिया में ट्रांसफर कर देते हैं। अब देखो, कॉकलिया में होते हैं कुछ स्पेशल सेल्स जो कि इस वाइब्रेशन को इलेक्ट्रिकल सिग्नल में कन्वर्ट करते हैं, जो कि जाता है हमारे ब्रेन के पास, और फिर हम साउंड को समझ पाते हैं। अब मैं यहां पे ईयर की कितनी भी बड़ाई करूं तो कम है। देखो, हमारा ईयर ये एयर पार्टिकल्स की बैक एंड फोर्थ मूवमेंट को साउंड में कन्वर्ट कर देता है। यार, ये तो बिल्कुल ही अमेजिंग चीज है। ત્યારબાદ મિત્રો ત્રીજું સંવેદન અતિશય મહત્વનું છે, જે ગંધ સંવેદન તરીકે આપણે એને ઓળખીએ છીએ। તો બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતી ગંધ કે સુગંધનું જે સંવેદન એ ઘ્રાણેન્દ્રિય એટલે કે આપણા નાક દ્વારા આપણને થાય છે। નાકની અંદર આવેલી 2 સાંકડી નળીઓમાં રહેલા ઘ્રાણ તંતુઓના ઉત્તેજનથી ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ મોટા મગજના મસ્તિષ્ક છાલના મૂળ સુધી પહોંચતા વ્યક્તિને ગંધ સંવેદન અનુભવાય છે। રાસાયણિક પદાર્થોમાંથી ઉત્પન્ન થતા ગંધ સંવેદનના અનુભવની બાબતમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે। મતલબ, મને જે ગંધ અનુભવાય એ તમને ન પણ અનુભવાય, કે મને જે ગંધનો અનુભવ થાય એ કદાચ તમને એ ગંધનો અનુભવ ન પણ થાય। એટલા માટે એ વ્યક્તિગત ભિન્નતા, કદાચ સામાન્ય ગંધ એ કોઈ વ્યક્તિની ઘ્રાણેન્દ્રિય એટલે કે નાક એકદમ વધારે સેન્સિટિવ હોય તો એને સામાન્ય ગંધ કે સુગંધ પણ એ પારખી શકે છે। ક્યારેક કેટલાક વ્યક્તિઓને એનો અહેસાસ થતો પણ નથી હોતો, એટલા માટે એમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે। એટલે કે કોઈ રાસાયણિક ઉદ્દીપક એક વ્યક્તિને સુગંધ કે જે સંવેદનનો અનુભવ કરાવે છે તે જ ઉદ્દીપક અન્ય કોઈ વ્યક્તિને તેવું જ સંવેદન ન પણ કરાવે। કોઈ એક રાસાયણિક પદાર્થમાંથી ઉત્પન્ન થતી ગંધ સતત લાંબા સમય સુધી જો આપણને અનુભવાય તો તેવા પદાર્થ પ્રત્યેની જે સંવેદનશીલતા છે એ ધીમે ધીમે આપણે ઘટતી જતી હોય છે, અને ધીરે ધીરે આપણે એનામાંથી ટેવાઈ જતા હોઈએ છીએ। ઉદાહરણ તરીકે આપણે ઘરમાં સામાન્યતઃ અગરબત્તી તો કરતા જ હોઈએ છીએ। આપણે જ્યારે શરૂઆતમાં અગરબત્તી કરીએ ત્યારે આપણને એની સુગંધનો અહેસાસ થાય છે, પણ ધીમે 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 થોડોક સમય થાય, લગભગ અગરબત્તી જે અડધી થતી આવે ત્યાં સુધી આપણને પછી એનો જે સુગંધનો અહેસાસ છે એ આપણને થતો નથી। પરંતુ બહારથી કોઈ વ્યક્તિ જો આવે તો તરત જ એને એનો અહેસાસ થતો હોય છે। એટલે આપણે થોડોક સમય અગરબત્તીની સુવાસયુક્ત વાતાવરણમાં રહેવાના કારણે આપણું નાક એનાથી ટેવાતું જાય છે, એટલે પછી આપણને એની સંવેદનશીલતા ઘટતી જાય છે। ત્યાર પછી મિત્રો બાજુની જે આકૃતિ છે એ આપણા પુસ્તકમાં આપેલી છે એ જ લીધી છે। થોડીક વધારે સમજૂતી આપણે મેળવીએ। જે સંશોધનો થયેલા છે એમાં હેનિંગે ગંધના 6 પ્રકારો આપેલા છે। એમાં એક છે બળતી વસ્તુની ગંધ, બીજું છે સડેલી વસ્તુની ગંધ, ત્રીજી ઈથરની ગંધ, ચોથી મસાલાની ગંધ, પાંચમી રાળની ગંધ અને છઠ્ઠી છે સુગંધ। શરદી, સળેખમ જેવી શારીરિક તકલીફ વખતે મંદ રાસાયણિક ઉદ્દીપક ગંધ સંવેદન જન્માવી શકતું નથી। ગંધ સંવેદનમાં માનવી અને માનવેતર પ્રાણીઓમાં જાતીય આકર્ષણ, ખોરાકની પસંદગી
વિજાતીય પસંદગી વગેરેમાં ઘ્રાણેન્દ્રિયનો ઉપયોગ થાય છે, એટલે એના માટે ખૂબ ઉપયોગી છે. મિત્રો, ચોથું આપણું સંવેદન છે સ્વાદ સંવેદન. તો બાહ્ય વાતાવરણમાં રહેલ વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના સ્વાદનું સંવેદન આપણે જીભ દ્વારા કરીએ છીએ, એટલે સ્વાદ સંવેદન આપણને જીભ દ્વારા થાય છે. તદુપરાંત માનવ જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવતી ભાષાના ઉચ્ચારણ માટે પણ એનું ખૂબ જ અગત્ય રહેલું છે, ખૂબ જ મહત્વ રહેલું છે. માત્ર સ્નાયુઓની બનેલી અને જડબાના છેડા સાથે જોડાયેલી જીભની જે ખરબચડી સપાટી છે એના પર આવેલા ઝીણા ઝીણા ઉપસેલા જે કણો છે એ આપણને સ્વાદનો અનુભવ કરાવે છે. તે કણોને સ્વાદ કણ કે રસકંદ તરીકે આપણે ઓળખીએ છીએ, એટલે સ્વાદ કેન્દ્રો પણ એને કહેવાય છે. બાજુમાં આકૃતિ આપી છે, જોઈએ તો એમાં સ્વાદ કેન્દ્રો દર્શાવેલા છે. આ સ્વાદ કણોની નીચે સ્વાદ ગ્રાહક તંતુઓના છેડા આવેલા છે. એમાં ઉત્પન્ન થતો ચેતા પ્રવાહ મધ્ય મગજ અને અગ્ર મગજમાં થઈને નિમ્ન મસ્તિષ્ક છાલ સુધી પહોંચે છે. ત્યાંથી ચેતા પ્રવાહ મગજની મધ્યસ્થ ખાંચની બરાબર પાછળ આવેલા સ્વાદ સંવેદન ક્ષેત્ર સુધી પહોંચતા આપણને સ્વાદનો અનુભવ થાય છે. વિવિધ પ્રકારના ખોરાકમાં રહેલા રાસાયણિક તત્વો દ્વારા મુખ્યત્વે આપણને 4 પ્રકારના સ્વાદનો અનુભવ થાય છે. એના માટે જીભના જુદા જુદા ચોક્કસ ભાગો જવાબદાર છે. મિત્રો, બાજુની આકૃતિ આપણે જોઈએ, સમજીએ તો જીભના જે અગ્રભાગની વાત છે તો એમાં આવેલા સ્વાદના તંતુઓ દ્વારા આપણને મીઠો એટલે કે ગળ્યો સ્વાદ અનુભવાય છે. જીભની બંને બાજુની ધાર પર ટેરવાની પાછળ ખારો સ્વાદ અને તેનાથી થોડાક આગળ બંને બાજુની ધાર પર ખાટો અને જીભના પાછળના મૂળના ભાગમાં આપણને કડવો સ્વાદ અનુભવાય છે. જીભના મધ્ય ભાગમાં કોઈ જ પ્રકારના સ્વાદનું સંવેદન થતું નથી. આયુર્વેદની દ્રષ્ટિએ મુખ્ય 4 સ્વાદ એટલે કે મીઠો, ખારો, ખાટો અને કડવો એવા 4 સ્વાદ, આ ઉપરાંત તીખો અને તુરો એમ કુલ 6 પ્રકારના સ્વાદ દર્શાવેલા છે. હવે મિત્રો, સંવેદનનો છેલ્લો મુદ્દો સ્પર્શ સંવેદન, એની આપણે ચર્ચા કરીએ. આપણી જે ચામડી છે, સ્પર્શ સંવેદન એટલે બાહ્ય અને આંતરિક ત્વચા, એની આપણે ચર્ચા કરીએ. તો સમગ્ર શરીર તંત્રની ત્વચામાં પથરાયેલા સંવેદન તંતુઓ દ્વારા વિવિધ પ્રકારના 4 સ્પર્શ સંવેદનોનો અનુભવ આપણને થાય છે. એમાં ઉષ્ણતા એટલે કે ગરમી, શીતળતા એટલે કે ઠંડી, અને ત્રીજું સ્પર્શ કે દબાણ, અને ચોથું છે વેદના, જેને આપણે પીડા તરીકે ઓળખીએ છીએ. તો એવા 4 સ્પર્શ સંવેદનોનો આપણે અનુભવ કરી શકીએ છીએ. મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળામાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે ત્વચા ઉપર પથરાયેલા જુદા જુદા સાંવેદનિક કોષો ઉત્તેજાવાથી જુદા જુદા પ્રકારના સ્પર્શ સંવેદનનો અનુભવ થાય છે. ચહેરા અને મોઢાની ત્વચામાં ઉત્પન્ન થયેલા ચેતા પ્રવાહ મગજના પશ્ચખંડ સુધી પહોંચતા આપણને ચહેરાના સ્પર્શ સંવેદનનો અનુભવ થાય છે. જ્યારે ખભાથી કમર સુધીની અને હાથપગ સાથે સંકળાયેલી ત્વચામાંથી ઉત્પન્ન થતો ચેતા પ્રવાહ એક કરોડરજ્જુ મારફતે પશ્ચ મગજમાં થઈ મગજની ખાંચની બરાબર પાછળ આવેલા ત્વચા સંવેદન કેન્દ્રમાં પહોંચે છે. ત્યારે આપણને સ્પર્શ સંવેદન અનુભવાય છે. ત્વચા દ્વારા અનુભવાતા મોટાભાગના સંવેદનો એ મિશ્ર પ્રકારના જોવા મળે છે, કારણ કે કોઈપણ ઉદ્દીપક ત્વચાના સંપર્કમાં આવતા સામાન્ય રીતે એક કરતાં વધુ કેન્દ્રોને ઉદ્દીપ્ત કરે છે, જેના કારણે એક સાથે એક કરતાં વધુ સંવેદન આપણને અનુભવાય છે. દાખલા તરીકે વરસાદના પાણીનું ટીપું આપણા શરીર પર જ્યારે પડે ત્યારે આપણને સ્પર્શ સંવેદન પણ અનુભવાય અને શીતળતા એટલે કે એ પાણીની ઠંડક પણ આપણને અનુભવાય છે. એમ બંને પ્રકારના સંવેદનનો અનુભવ આપણને એકસાથે થાય છે. તો મિત્રો, આપણે પહેલા પ્રકરણનું જે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ છે એમાં સંવેદનના 5 મુદ્દાની ખૂબ જ વિગતવાર ચર્ચા કરી છે.